તો આજે હું મારો ભાઈ વર્ગા છે પતરા ઉપર કલર કરવા. જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને હું આજે પતરા ઉપર કલર કરવા ચડ્યા છે અમે બે ભાઈઓ. તો આ જુઓ પતરા ઉપર કલર કરીએ છીએ કારણ કે અમને અંદર પતરામાં બહુ લૂ લાગતી હતી અને રૂમમાં રહેવાતું હતું. તો હું મારો ભાઈ બે વર્ગા છે કલર કરવા. તો આ છે અમારા પાદરિયા ગામની વેલનેસ સોસાયટી. તો અત્યારે તડકાનું તો રહેવાતું નથી, બહુ જ લૂ લાગે છે, પણ મારો ભાઈ એકલો કામ કરે છે, હું અહીંયા વિડીયો ઉતારું છું. તો આ કલર કરવાનો એક કારણ હતું, કારણ કે અંદર પતરા વાળો રૂમ છે એટલે અંદર રહેવાતું હતું. કડી ચૂનો વ્હાઈટ સિમેન્ટ રાખીને આપણે કલર કરીએ એટલે અંદર ઠંડો રૂમ થઈ જાય છે, કારણ કે તડકો એને આર પાર ન જાય. અને પછી હું પતરા ઉપર પાણી છાંટવા લાગ્યો, કારણ કે જે રજ હોય એ બધી નીકળી જાય. કામ કરતા હતા આપણે આપણા ફેન મળી ગયા છે, મળવા આવ્યા છે. તો આપને મળવા આવ્યો છે એક નાનો એવો ફોલોવર. આ જોવો આ ભાઈ આવ્યા છે આપને મળવા. હું છું નવો સબસ્ક્રાઇબર અમિતભાઈનો. આ અમિતભાઈના નવા પતરા બને છે એટલે હું અહીંથી આવ્યો તો પાદરિયા ગામમાં. તો ક્યાંથી આવ્યો ભાઈ? પાદરિયા ગામમાં. તું ક્યાં રહ્યો? હું રાજકોટ હતો, અહીંયા આવ્યો રાજકોટ અમિતભાઈને મળવા. પછી આપણો ફોલોવર આપને મળીને યોગ્ય છે. અત્યારે નીરવભાઈ હું એઠે ઉપર લઈ આવ્યો છું, કારણ કે એને કામ બતાવું છું કે અમે આ કામ કરીએ છીએ, એને ઉપર આવું તો એટલે હું લઈ આવ્યો ઉપર. તો ફાઇનલી આપણું અડધું કામ પતી ગયું છે ને હવે આપણે અડધું કામ રહ્યું છે, પણ થોડો કલર ઓછો થઈ ગયો છે. હવે કલરનું કાંઈક સેટિંગ કરવું જોશે. તો હાલો હું કાંઈક વિચારું, કલર લેવા જવો જોઈએ. અને પછી કલરનું કર્યું કેન્સલ. હવે કલર લેવા નથી જવું એમ મોટા ભાઈ કહે છે, કારણ કે જેટલું થાય એટલું કરી નાખીએ. તડકો બહુ લાગે છે અને અડધું કામ પતી ગયું છે, ઓલી બાજુ કરે છે પણ થોડુંક જ ઘટશે. તો કાંઈ વાંધો નહીં, એટલું બાકી રહી ગયું તો હાલશે. હવે હાલો તો આપણે વિડીયોનું એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો. મળશું કાલના વિડીયોમાં. બાય બાય.